મિત્રો અમે આપણે અત્યારે લઈ જઈ રહ્યા છીએ પંચમહાલ જિલ્લાની મુલાકાતમાં। અહીંયા પંચમહાલ જિલ્લાના ખેડૂતો છે, અલગ અલગ ઘણા બધા પાકોનું વાવેતર કરે છે। એમાં એક પાક ખાસ છે ગિલોડી એટલે કે ટિંડોરા। તો આ પાકના વાવેતરમાં ખેડૂતે કંઈક અલગ કર્યું છે અને અલગ ફાયદો પણ મેળવ્યો છે। ચાલો મળીએ એમને। શું નામ છે તમારું? હિતેશભાઈ રંગસિંહ ચૌહાણ, ગામ રામપુરા, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ। ગિલોડીનું વાવેતર તમે કેટલા વર્ષથી કરો છો? 5 વર્ષ પહેલાથી। 4-5 વર્ષથી વાવેતર તમે કરો છો। મિત્રો આપણે અત્યારે આ પાકને પહેલાં જોઈએ કે આ માલની ક્વોલિટી કેવી છે। તમે પાનની તંદુરસ્તી પહેલાં જોઈ, હવે જોઈએ કે આમાં માલ કેટલો લાગેલો છે। જુઓ, હવે ખેડૂતને મળીએ ને કે એમણે શું બદલાવ કર્યો છે પોતાના પાકની અંદર। જોઈ લો તમે માલ અને છોડની મતલબ વેલાની તંદુરસ્તી। આ વર્ષે તમે કંઈક બદલાવ કર્યો છે હિતેશભાઈ, તો શું બદલાવ કર્યો છે? અમે જે દવા છે એનપીકે, હા, એનો છંટકાવ કર્યો છે છોડના નીચે। મતલબ તમે ડ્રિન્ચિંગ આપેલું છે? હા। કેટલા દિવસ પહેલા? અમે 15 દિવસ પહેલા રોડી હતી અને પછી આજથી 3 દિવસ પહેલા નાખી હતી। 3 દિવસ પહેલા? હા। અચ્છા, તો શું ફાયદો જણાય છે? સર અમારા પહેલા 4 થી 5 કટ્ટા નીકળતા હતા આટલામાંથી? હા। હવે કેટલા કટ્ટા નીકળે છે? 9 કટ્ટા નીકળે છે। મતલબ ડબલ થઈ ગયા? ડબલ। સરસ। અને બીજો ફાયદો શું છે તમને? મિત્રો તમે જોઈ લો માલ પહેલા કેવો માલ દેખાય છે? પહેલા વ્હાઈટ માલ નીકળતો હતો અને હવે એકદમ બ્લુ બ્લેક, ગ્રીન બ્લેક, ડાર્ક ગ્રીન, બરાબર ને? હા। કુદરતી કલર જેને કહેવો હોય તો કહી શકાય। આ કુદરતી કલર છે, બરાબર? અચ્છા, તો તમે કહો છો કે તમારો માલ ડબલ થાય છે? ડબલ, હા। હવે માલ તો ડબલ થાય છે, કલર પણ સારો છે, તો કલરનો ફાયદો બજાર ભાવ તમને મળે છે કે નહીં? બજારનો ભાવ મળે છે। શું ભાવ આવે છે? પહેલા કેટલો ભાવ આવતો હતો? પહેલા 400 થી 450, 500 રૂપિયા હતા। અત્યારે 800, 900, 1000 મળે છે। એટલે કે ડબલ માલ થઈ ગયો અને ડબલ ભાવ થઈ ગયો, એટલે કે 4 ગણો ફાયદો કેવો હોય તો કહી શકાય ને ખેડૂતોને। અચ્છા, કોણે તમને આની જાણ કરી હતી? તો આપણે અમારા પરેશ પટેલ। પરેશભાઈ, તમારું ગામ? રામપુર જોડકા। અચ્છા, તો તમે કયા પાકમાં અનુભવ કરેલો? આ ટિંડોળીના જ પાકમાં। ટિંડોરીના પાકમાં? તો તમારો પાક આમ શરૂઆતથી કે પછી વચ્ચેથી? ના, હદ વચ્ચેથી, જે લાસ્ટ ટાઈમ એન્ડ ટાઈમમાં તમારા પાકમાં તમે આનો ઉપયોગ કરેલો, તો શું ફાયદો મળેલો? સાહેબ, ત્રણ ગાળામાં નાખ્યું હતું ને એમાં 10 કટ્ટા પ્રોડક્શન મળતું હતું। જ્યારે 14 ગાળા હતા એમાં 10 કટ્ટા નીકળતું હતું। શું વાત કરો છો? તો 3 ગણુંથી વધારે પણ થાય ને, બરાબર ને? તો આ પ્રોડક્ટ ખરેખર હવે આપણે જે તમે પરચેસ ખરીદી કરો છો, તો તમે આમાં ખર્ચ કેટલો કર્યો સાહેબ? આપ્યું છે 1500 રૂપિયા જેવું। અચ્છા, 1500 રૂપિયાના ખર્ચની અંદર 1500માં તમે આમાંથી ઉપયોગ કેટલો કરી નાખ્યો? 50% કર્યો સાહેબ। 750 રૂપિયામાં? હા, 750। કેટલું ઉત્પાદન લઈ લીધું? ડબલ, 10,000 રૂપિયાનું તો આવી ગયું છે। હા, તો બેંકમાં મૂકીએ તો પણ આપણે 8 વર્ષે માત્ર ડબલ થાય છે, અને 750 ના 10,000 મતલબ 15 ગણા રૂપિયા તમે એક જ વખતમાં મેળવી લીધા। તો ખેડૂતોને આ સંદેશ આપવો જોઈએ કે નહીં? 10 દિવસમાં મળ્યા, એટલે 10 દિવસમાં 15 ગણા થઈ ગયા, અને હજી પાક તંદુરસ્ત છે। બીજું, તમે હજી સ્ટીમરીચ અને બાયો 99 નો વપરાશ કર્યો જ નથી, બરાબર ને? તો હજી એ પણ થશે તો લાગે છે ને સોનામાં સુગંધ ભળી જાય એમ। હવે તમે વાત કરો કે તમને આ પ્રોડક્ટની જાણ કોણે કરેલી છે? વિષ્ણુભાઈ, હરકુંડીથી વિષ્ણુભાઈ। ઓકે, વિષ્ણુભાઈ, તમે કયા કયા પાકમાં પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? મેં દિવેલામાં કરેલો છે, તમાકુમાં કરેલો છે। હા, મને સારું ઉત્પાદન મળેલું છે દિવેલામાં અને તમાકુમાં? હા, બંનેમાં તમને મતલબ મિત્રો આપણે અહીંયા વચ્ચે એમના ફોટોગ્રાફ રજૂ કરીએ છીએ કે આ છે એમના દિવેલા 5 ફૂટની હાઈટ, અને આ છે તમાકુનો છોડ જે 6 થી 7 ફૂટની હાઈટ અને કેળ જેવા પાન તમે જોઈ રહ્યા છો। તો એ છે આ પ્રોડક્ટની તાકાત કે છોડનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ કરે છે। તો આવી રીતે વિકાસ પાકનો થાય તો ખેડૂતનો વિકાસ 100% થશે। ખેડૂત સદ્ધર થાય કે ના થાય વિષ્ણુભાઈ? થાય। મિત્રો જોઈએ આપણે કે ભાઈ ખરેખર આમાં માલ કેટલો બધો લાગેલો છે। તમે જોશો ને મિત્રો તો આઈડિયા આવશે કે માત્ર ખેતીમાં મહેનત કરવાથી જ પૈસા નથી આવતા, પણ મહેનત કરવાની સાથે સાથે ટેકનિક અપનાવવી પડે છે। ટેકનિકનો મતલબ કે અત્યારે આધુનિક વિજ્ઞાન એટલે કે જૈવિક ખેતી તરફ પૂરો દેશ વળી રહ્યો છે। તો તમે પણ જૈવિક ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો, અને ઓર્ગેનિક ખેતીમાં
મિત્રો પૂરા ભારતની અંદર બાયોફિટ જે પ્રોડક્ટ આ ખેડૂતોએ ઉપયોગ કરી છે, આ બાયોફિટ નંબર 1 પ્રોડક્ટ છે. તો તમે પણ આનો લાભ મેળવો એવી અમારા તરફથી ભલામણ છે. અહીંયા લઈએ છીએ મિત્રો વિરામ.